લોકનિકેતનમાં આવી જિલ્લાના પ્રિન્સિપાલ શ્રી કરણસિંહભાઈ, અધ્યાપકગણ, મનીષાબેન, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, પ્રથમ વર્ષના ભાઈ બહેનો અને બનાસ ટુકડી જેને આજે પરફોર્મન્સ કર્યું. આજનો કાર્યક્રમ શિક્ષણ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે દર વર્ષે આપણે જેમ કાર્યક્રમ ચાલતા હોય છે એ પ્રમાણે ટુકડીઓનું કામ જે છે એ જોવા મળ્યું. સૌપ્રથમ તો આજે મને નિવૃત્ત થયાને 15 દિવસ થયા અને તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો. લોકનિકેતન સતત યાદ આવતું હોય છે અને સતત તમને હું સ્મરું છું કે લોકનિકેતનમાં રહે તો સતત પ્રવૃત્તિશીલ હોય છે અને પ્રવૃત્તિથી મસ્ત જીવન બનતું હોય છે. સવારથી સાંજ સુધીની જે પ્રવૃત્તિઓ છે એ આપણે એકદમ પૌષ્ટિક કહેવાય. જેની અંદરથી આપણને ખરાબ વિચારો નહીં આવે, તંદુરસ્ત વિચારો રહે અને સદા મન પ્રફુલ્લિત રહે એવા પ્રકારના સતત સ્મરણો થયા કરતા હોય છે. અત્યારે ઘરે ગયા પછી ઘણું જુદું બતાવી ગયું, ચેન્જ થઈ ગયું. ત્યાં જઈને ખેતીમાં કામ કરવું પડે, સમાજના લોકોના સેવાના કામો કરવા પડે અને બીજા એમના ઘરના કેટલા કામો કરવા પડતા હોય છે. ત્યારે અહીંયા આપણું લક્ષ્ય એક જ હોય છે કે વિદ્યાર્થીની પ્રવૃત્તિઓમાં આપણે ઇન્વોલ્વ થયું અને એનાથી આપણને આપણી વ્યક્તિગત ટેલેન્ટ પણ સતી થતી હોય છે અથવા તો દેખાતી હોય છે અને એમાંથી કંઈક આપણને શીખવાનું મળતું હોય છે. 18થી ઉપરના બધા જ વિદ્યાર્થીઓ છે, યંગ માણસો છે, એટલે એમની સાથે કામ કરવાની જે છે એ ખૂબ જ મજા આવતી હોય છે, કારણ કે એ એકબીજાને સમજી શકે એ ઉંમર હોય છે. શિક્ષણ દિવસની પૂર્વ તૈયારી દર વર્ષની જેમ આપણે ત્યાં પ્રવૃત્તિઓ ચાલે છે. હું ત્યાંથી જોયા કરતો હતો. આમાં કોઈ સાહેબોએ કોઈ વસ્તુ આમાં શીખવાડી નથી. આ જે કાર્યક્રમ તમે જે કર્યો છે એની અંદર તમને ગાઈડલાઈન આપી હશે ફક્ત, પણ શીખવાની પ્રવૃત્તિ કોણે કરી? તમે જાતે કરી છે. તો શિક્ષણનું જે મેઇન હાથ છે એ મેઇન હાથ વિદ્યાર્થીમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે એને બહાર લાવવાની પ્રક્રિયા એટલે શિક્ષણ. તમારામાં વ્યક્તિગત આવી બધી ટેલેન્ટ છુપાયેલી છે. સ્ટેજ પર ઊભા થઈને નાચવું અને આટલી પબ્લિકની સામે નાચવું એ સામાન્ય વસ્તુ નથી. ખાલી ઉપર જઈને ઉઠક બેઠક કરવી હોય ને તો પણ વિચાર કરવું પડે કે હું કરું કે ના કરું. તો આ તો નાચવાનું છે અને પરફોર્મન્સ આપવાનું છે. તો એની અંદરથી આપણી માઇન્ડ શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે, એ બધી ખીલતી હોય છે. અત્યારના લોકો આખો દિવસ મોબાઈલ લઈને બેઠા હોય અને સતત બીજાના પ્રોગ્રામો જોયા કરતા હોય છે. તમે પોતાની વ્યક્તિગત ટેલેન્ટ બહાર લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આપણી આ વિશેષતા છે, લોકનિકેતનની વિશેષતા છે. એને પ્રવૃત્તિ આપો, વિદ્યાર્થીને પ્રવૃત્તિ આપો તો વિદ્યાર્થીઓનું માઇન્ડ ડેવલપ થાય. વિચારે કે મારે આવતીકાલે પરફોર્મન્સ મારે કરવાનું છે તો મારે કઈ રીતે કરવાનું, સ્ટેજ પર જઈશ તો હું કેવું નાચીશ, લોકો શું મારા વિશે વિચારશે, મારું પરફોર્મન્સ કેવું રહેશે, એ સતત ચિંતા રહેતી હોય છે. જે દિવસથી તમારી ટુકડી આવી હશે એ દિવસથી તમને ચિંતા થવા લાગી હશે કે મારે શું કરવાનું, અથવા તો મારે પ્રવૃત્તિઓ કઈ મૂકીશું, કઈ પ્રવૃત્તિઓ મૂકીશું તો અમારો કાર્યક્રમ સારો લાગશે. એ સતત થિંકિંગ, વિચારોની અંદર આપણું મન ભટકતું હોય છે. તો વિચારો આવવા એ અગત્યની વસ્તુ છે. આપણામાં વિચારો જે આવે છે તો કાર્યક્રમ કઈ રીતે કરવા એ પણ બહુ મોટો પોઝિટિવ વિચાર આવતો હોય છે અને એ કાર્યક્રમ આપણે તમે બતાવ્યો છે. બહુ ઓછા ટાઈમની અંદર તમે આ પ્રવૃત્તિઓ કરી છે. એટલે પરફોર્મન્સ ગમે એવું હોય પણ તમે પ્રયત્ન કરો એ અગત્યની વસ્તુ છે. બહુ જ મહત્વની વસ્તુ સ્ટેજ પર આવવું અને એને પરફોર્મ કરવું. લોકોને ગમે કે ના ગમે પણ આપણે પ્રવૃત્તિથી આપણે એ તરફ પ્રયાણ કર્યું છે અથવા એ તરફ આપણે જવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આનું નામ શિક્ષણ છે. અધ્યાપકો બરાબર ધ્યાન રાખે છે. જે પણ નવા વિદ્યાર્થીઓ આવ્યા છે એ મિત્રોને પણ ખ્યાલ આવતો હશે કે અહીંયા કંઈક પ્રવૃત્તિ તો થાય છે. અહીંયા કદાચ કેટલીક પ્રવૃત્તિ આપણને આપણી સ્કૂલની અંદર કદાચ આવી પ્રવૃત્તિઓ ના પણ થતી હોય, થતી હોય તો જુદા પ્રકારે થતી હોય. આ સંપૂર્ણ સંચાલન જે છે એ વિદ્યાર્થીઓ તરફથી હોય છે અને વિદ્યાર્થીએ પરફોર્મ કરવાનું હોય છે. તો સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ આજે થોડુંક નબળું થયું તો આવતીકાલે બીજી વખત કાર્યક્રમ કરશો તો એની અંદર સ્કિલ વધારે આવશે પાછું. કારણ આગલી વખત મારે આ થોડુંક ક્ષતિ રહી ગઈ હશે તો એની અંદર પરફોર્મન્સ બીજી વખત આ ક્ષતિ રહેશે નહીં અને એનાથી સારું પરફોર્મન્સ રહેશે. મારી આચાર્ય સાહેબની વિનંતી છે કે વિદ્યાર્થીઓ યુનિફોર્મની અંદર ડાન્સ કે કાર્યક્રમ કરે છે તો કાર્યક્રમ પૂરતો એમને ફ્રી ડ્રેસ આપે
તો શું થાય કે થોડુંક પરફોર્મન્સ એ લોકોને વ્યક્તિગત રીતે થોડુંક ચેન્જ રહે, થોડું ફ્રી ડ્રેસ રહે તો થોડુંક પરફોર્મન્સ સારું કરી શકે. મને એવું લાગ્યું આજે જોયા પછી, કારણ કે પરસેવો પણ થાય છે અને યુનિફોર્મના કપડાં થોડા બગડતા પણ હોય છે. તો એની અંદર તમને શક્યતા મળશે, થોડું ચોઈસ મળશે એવું લાગે તો આ થોડુંક રહેશે. કાર્યક્રમ અતિ સુંદર રહ્યો અને વિદ્યાર્થી જ્યાં પણ જાય, શિક્ષણ નિવાસની જ્યાં પણ તૈયારીઓ કરે છે અને જે પણ સ્કૂલની અંદર જશે તો એની અંદર આપણું સતત નામ રોશન કરશે એવી અમારી અપેક્ષાઓ પણ છે. કાર્યક્રમ જોઈને મને ખૂબ આનંદ થયો છે. તમારી વચ્ચે આવવાનો એક સદભાગ્ય મોકો મળ્યો છે. મારા સ્વાર્થ માટે આવ્યો હતો, મારા કામ માટે આવ્યો હતો, પણ એની સાથે તમારી સાથે મળવાનો પણ એક મોકો મળ્યો છે. આવા વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે થોડુંક કદાચ અત્યારે એવા વિચારો તો ચાલો આવતીકાલે થાકી જાય, મને ગમતું નથી, ખાવાનું ગમતું નથી, રહેવાનું ગમતું નથી, એવું કદાચ થયા કરતું છે. એવું થવું જોઈએ, માણસ છે તે આવું થાય. પણ જે લોકો ટકી ગયા છે એ લોકોએ નૈયા પાર કરી દીધી છે. આપણે નદીમાં કૂદવાનું જ નામ ના લઈએ. નદીમાં કૂદીએ તો પછી તરતા શીખાય, તો એ તરવાનો મોકો છે, સામે કાંઠે જવાનો મોકો છે. આવા પ્રવાહો અનેક આપણી વચ્ચે છે ને મુશ્કેલી રૂપે અનેક અડચણો આપણને આવશે, પણ આપણું જ્યારે હેતુને પાર પાડવો હોય તો નદીમાંથી પાર થવું પડશે. હવે નદી કેવી આવે છે? પથ્થરવાળે આવે કે ઊંડી આવે કે ઝાડી ઝાંકડાવાળે કે રેતવાળે આવે, કંઈ નક્કી નથી હોતું. તો એની અંદર આપણને જે ટેકનિકથી આપણે તરીને જતા રહીએ અને સામે પાર જતા રહીએ તો આપણે અહીંયા પાર થઈ જાય, તો આપણે લક્ષ્યને પાર કરી શકીએ. એટલે કદાચ એવું મન થાય તો મક્તો મન રાખીને આપણે અહીંયા ટકી જવાનું છે. 3 વર્ષ 4 વર્ષ જ્યારે આપણા સ્નાતક ગ્રેજ્યુએશન પૂરા થાય પછી આપણા નવા દરવાજાઓ ખુલી જતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ સારી એવી પોસ્ટ પર અને પોતાની કારકિર્દી માટે અથવા તો પોતાનું જીવન છે, વ્યવસાયલક્ષી જીવન, ખૂબ સારું જીવન જીવે છે. તો આપણે એ તરફ બધા જ મિત્રોને વિનંતી છે કે તમે મન મૂકીને ભણજો અને અહીંયાની જે પ્રવૃત્તિ છે એમાં હોશે હોશે તમે ભાગ લેજો, તો આપણને ખૂબ બધું શીખવાનું મળશે. સ્ટાફ ઓછો છે છતાં પણ સક્રિય સ્ટાફ છે અને એની અંદર આપણને ઘણી બધી પ્રવૃત્તિઓ શીખવાની મળશે. બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. મને અહીંયા બોલવાની તક આપી તે બદલ ટુકડીનો ખૂબ ખૂબ આભાર અને સમગ્ર રૂપનિકેતન પરિવારને આભાર માનું છું. અસ્તુ.